આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વઘારેલા મખાના બનાવવાના છીએ। આજે આપણે મખાના વઘારવાના છીએ। તેના માટે મેં અહીંયા મખાના લઈ લીધા છે। એક પેનમાં આપણે થોડું ઘી લઈ લઈશું। હવે આપણે મખાના એડ કરી દઈશું। મખાનાને આપણે ધીમા ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે। આ રીતે ધીમા ગેસ ઉપર 5 મિનિટ સુધી આ રીતે શેકી લેવાના છે। આ રીતે મખાનો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાના છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે મખાનાનો મસાલો બનાવી દઈશું। તેના માટે 1 નાની ચમચી લાલ મરચું, 1 અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી ચાટ મસાલો। હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે એક પેનમાં ઘી લઈશું। હવે આપણે તેમાં મખાના એડ કરી દઈશું। મખાનાને આપણે ઘીમાં કોટ કરી લેવાના છે। હવે આપણે જે મસાલો રેડી કરેલો હતો તે એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। બધા મખાના આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણા મખાના રેડી થઈ ગયા છે। એકદમ ક્રિસ્પી અને ચટપટા આપણા મખાના રેડી થઈ ગયા છે।